ઓમ પરબ્રહ્મણે નમઃ. મનુષ્યોના જીવન દુઃખથી ભરેલા છે. સુખ ઘણું ઓછું હોય છે, પણ દુઃખ લગભગ વધારે હોય છે. ઘણીક વખત ઘણા પ્રયત્નો કરવા છતાં દુઃખ ટળતા નથી. દુઃખ ટાળવા માટે મનુષ્યો પોતાની સામર્થ્ય પ્રમાણે અને પોતાની બુદ્ધિ પ્રમાણે પ્રયત્નો કરતા જ રહે છે. પુરુષોત્તમ નારાયણે ઘોષણા કરાવી છે કે જીવનમાં ગમે એવું મોટું દુઃખ હોય, પણ જે વ્યક્તિ અધિક માસનું વ્રત કરશે એનું એ દુઃખ હું ટાળી નાખીશ. જો પુરુષોત્તમ નારાયણ પર ભરોસો હોય તો અધિક માસનું વ્રત કરી અને આપણે આપણા દુઃખો ટાળવા જોઈએ અને સુખી થવું જોઈએ. અધિક માસ આવે છે, અધિક માસને વંધ્ય ન જવા દેવો જોઈએ. પુરુષોત્તમ નારાયણની પૂજા, પુરુષોત્તમ નારાયણનું વ્રત કરી અને જીવનમાંથી આપણે દુઃખોને વિદાય આપવી જોઈએ. આ માહિતી શાસ્ત્રીય છે, ઘણી કામની છે, બધાને સુખી કરે તેવી છે, એટલા માટે જરૂરથી શેર કરજો. અને આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.